સો હેલો મિત્રો, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આપના આજના વ્લોગમાં. ઓલા વ્લોગમાં આપણે પાયડી પૂગ્યા હતા, અત્યારે જો પાયડીનો પુલ જ છે ને આ બે પાછળ આવેલા. હવે હું આગળ હોઉં, બાકીના 3 જણા આગળ છે. અમે 3 આવી રહી બધા છોકરા ને બાકીના 3 જણ આગળ છે. હવે પાછા હાલતા થઈ ગયા ને ત્યાં પાણી પીવાનું હાલે એમાં કૂતરાને ડોગેશભાઈ. એટલે હવે હાલતા થઈ ગયા પાછા. તો કે હાલતા જ હતા, ઓલો વ્લોગ પૂરો કર્યો તો એ હાલતા જ હતા. હમણાં જરાક ઉભા રહ્યા ને હવે પાછા હાલતા થઈ ગયા. આપણે બીજો વ્લોગ ચાલુ કરવાનો હતો, આ વ્લોગ ચાલુ કરી દીધો. આ વ્લોગમાં તમને આખું મંદિર ને બધું જોવા મળશે. આ બીજો પાર્ટ તો ઉપડી ગયો હે, એવું રાખો તો બીજું શું હોય. એટલે આપણે બધું દેખાડવું જ છે, એવું કઈ હે નહીં કે ઓલું કાપી નાખવું હે. એટલે હવે આ બ્લોગ ચાલુ થઈ ગયો. આમાં ઓની જેમ બહીના રહી ગયો, બધું તમને જોવા મળશે નવીન નવીન. હજી તો નાસ્તો ને અહીંયા આવવાનું છે ને એ બધું છે. એટલે આ બ્લોગ આખો જોઈ ગયો. હતા કુતરા અહીંયા હા એનો ભાઈ લાગે ભાઈ. જો હવે આ 1 વાગી ગયો હે, ઘડિયાળ ખાનો ચાલ. હા બસ જો 1 વાગવા આવ્યો છે અને આપણે ક્યાં પૂગ્યા જો ચાનું નક્કી હાલે અહીંયા. આને કઈ ખબર હે ક્યાં પૂગ્યા? એલા ખાપર પૂગ્યા આપણે. હા હવે એટલે અહીંયા પાછા હોલ્ડ કરી લીધો હે હવે, કારણ કે કેટલું વાં ઉભા રહ્યા હતા તો એનાથી આ કેટલું થયું આપણે એમાં ચા પીધો હોય 5 કિલોમીટર આવેલા એ કલાક જેવું થયું. ઓલો બ્લોક પૂરો કર્યો ને તે પાયડી હતા ને અહીંયા કલાક થયો ને હાપર પૂગ્યા. હવે 1.5 કલાકમાં રીબડા પોગી જાય. 1.5 કલાકમાં રીબડા ભાઈ જોઈ. હવે કેટલી આ કેટલા વાગે બોયલા? 12:54 બોયલા. 1.5 કલાકે રીબડા. 2:30 વાગે રીબડા. હવે આપણે અહીંયા પૂગીને જોઈ કેટલા વાગે. 2:30 વાગે અત્યારે અહીંયા પૂગી ગયા એ હોટલે. હવે તમે બન્યા રહો ને ભાઈ. હવે જોવો કેટલા વાગ્યા, 1:51 થઈ ને આપણે હવે રીબડા પહોંચી ગયા. અહીંથી આ રસ્તો આ કાંઈ આમાં દેખાય નહીં, પણ સીધું આયલું જવાનું છે. હવે મામાએ કીધું હતું 1.5 કલાકનું. કેટલા વાગ્યા? 1:51 થઈ. તમે 12:54 કીધું હતું 1.5 કલાક, પણ 1.5 કલાક નથી થઈ. કલાકમાં જ 2 મિનિટની વાર છે. અમારે અહીંયા 2 વાગ્યાનો સ્ટોપ. હા એ પહેલાં આવતા. આ ટૂંકમાં પહેલી વાર અમે નથી. આ બધા મારા પપ્પાની બધા આવેલા છે. આ મામા ને જો હવે ટોચનો મેળ થાય છે. આ કોઈક લોકેશન પૂછવા આવ્યું છે. એટલે આ બધા ટૂંકમાં પહેલી વખત જ નથી આવ્યા. આ બધા 3જી 4થી વખત 99% આવ્યા છે મારી ભેગા. હું પહેલી વખત હું, પણ આ બધા 4થી 5મી વખત આવ્યા છે. એટલે એનો આ સ્ટોપ હતો કે આવીને ને પેલા અહીંયા બે પછી નાસ્તો બાસ્તો કરે એમ. હાલો તો આમ ધીમે ધીમે હાલતા થાય પછી આગળનું કાંઈક તમે જોવો. ભાઈ સામે એમાં 2:28 થઈ ને રીબડાના રેલવે સ્ટેશને પૂગી ગયા ને અહીંયા કૂતરું ભેગું થઈ ગયું છે. એટલે હવે અહીંયા નાસ્તો બાસ્તો કરવાની ગણતરી છે. મારા ફુવાને બોલાવ્યા કોઠારીયાથી ગાડી લઈને આવે નાસ્તો દેવા. એટલે અમે જો બધા હવે પાણીની ચેક કરે, પાણી બાણી છે કે નહીં. એટલે હવે અહીંયા રીબડા રેલવે સ્ટેશનમાં જો આ પાટા કાયદેસરના અહીંયા ટ્રેન આવે એ અહીંયા અત્યારે આવી ગયા. અહીંથી હજી એમ તો આઘું છે, અહીંયા ને નથી કોટડા. અહીંયા હવે હાલો હાથ પગ મોટું ધોઈ લઈ પછી કંઈક નાસ્તો બાસ્તો કરી હજી દેવા આવશે એ તમને બતાવશું. ભાઈ અત્યારે અહીંયા બેઠા ને એ બધા હમણાં નાસ્તો આવે એટલે આમથી હમણાં ટ્રેન આવે છે. એ ટ્રેન હમણાં અહીંયા આવશે એટલે એ તમને દેખાડું આગળ. આપણે ફુવા નાસ્તો લઈને આવ્યા અત્યારે. હા નાસ્તો આવ્યો કે સારું ને. આપણા ફઈ આવ્યા. આપણે નાસ્તાની વાત કરી હતી, નાસ્તો લઈને આવી ગયા છે. આપણે હવે કરવાનો છે. જો હવે આવી ગયા. ઓ ભાઈ રાતના હવે 3 વાગ્યા. 3:03 થયા ને એ બધા નાસ્તો ચાલુ કર્યો રેલવે સ્ટેશને, રીબડા રેલવે સ્ટેશને. ફુવા ને ભાઈ નાસ્તો લઈને આવ્યા. બોલો આ બેઠો હે. આ બધા અહીંયા ચાલુ કરી દીધું. પાછા 3:38 થઈ છે અને આ ધોકા ઉપાડીને પાછા હાલતા થઈ જાય છે. હવે અહીંથી સ્ટેશન મૂકી પાછું આ પાટેથી હવે પાછા હાલતા થાય, કારણ કે હવે હાલતું થવું જોઈએ. ત્યાં માંડ અમે ત્યાં
ઓછામાં ઓછી લગભગ 5 થી 6 કલાક ગળી જાય. જો ભાઈ અત્યારે સ્પીકર બીકર હાઈ રહે નહીં તો ગીત આયલા જાય છે ને બધા આયલા જઈએ ધીમે ધીમે. અહીંયા ટોચ પકડીને આયલા જઈએ. એક જણા પાસે શીશો હોય પાણીનો ને એનો, આની પાસે ટોચ છે, મામા પાસે ટોચ છે, નાની પાસે સાઉન્ડ. આમ ટૂંકમાં મોબાઈલમાં ગીત વાગી જાય. ધીમે ધીમે આયલે જાય, સાઉન્ડ ભલે નથી તો વાગી જાય ગીત. હાથમાં એને જો સિંગને સોડાનો ગ્લાસ ચાલ્યો છે અને લગભગ કલાક જેવું થયું આપણે રીબડાથી નીકળ્યા ને. કલાક તો નહીં, સવા કલાક જેવું થયું અને અઈડોય પોગી ગયા. આ બધા જો સિંગ સોડા ખાવા બેસી ગયા ગામમાં. આ રોડ ઉપર જ બેઠા સાઈડમાં. અહીંયા દુકાન છે ને, અહીં તો બધું બંધ છે. આ બધા ખાઈ છે હવે. 2 કલાકનું કામ 1 કલાકમાં. આ કલાકમાં અમે ઘરેથી નીકળ્યા ને તો 4 કિલોમીટર કપાતું હતું. ટૂંકમાં એવરેજ હતી 4 કિલોમીટર 1 કલાકમાં કપાતું હતું. અત્યારે ઓછામાં ઓછું 6 કિલોમીટર કપાઈ ગયું હોય. હવે આયલા એટલું હી ખાલી કોટડા સાંગાણી મંદિરે જવામાં. જોઈ તો ત્યાં કેટલી વાર લાગે, આમાં તો કાંઈ બહુ વાર નથી લાગી. જો વહેલી સવાર થઈ ગઈ છે અહીંયા. અને કોટડા સાંગાણી ગામથી લગભગ 1 થી 1.5 કિલોમીટર જેવા આગાહી. પણ અહીંયા સવારે આમ થઈ ગઈ ને કાયદેસર આમ ચોખ્ખું નેચરલી વાતાવરણ થઈ ગયું. તો જો ફાઇનલી કેટલા 6:50 આપણે કોટડા સાંગાણી ગામમાં એન્ટર થઈ ગયા છીએ. આ બધા બેસી ગયા હોટલે, ચા બને છે ત્યાં. લગભગ કેટલા આપણે 5 તો નહીં પણ કેટલા વાગ્યા નીકળ્યા હતા છેલ્લે સ્ટોપ પછી? 5:05. સિંગ ને સોડા ખાધી તે. હા એટલે એ કંઈક 5:30 જેવા નીકળ્યા હતા. 5 5:30. હવે અહીંયા પૂગી ગયા, ગામમાં એન્ટર થઈ ગયા. હવે અહીંથી કંઈક સ્ટોપ નહીં, થોડીક વાર રેસ્ટ કરી પછી જાય પાછા મંદિરે. તો ભાઈ આપણે ફાઇનલી મંદિરે હજી જવામાં 2 કિલોમીટરની જ વાર છે. આ જો આપણે આ બોર્ડ આવી ગયું. અહીંથી આપણે સીધો રસ્તો છે ને મંદિરે જઈએ છે. જ્યાં રસ્તો પૂરો થાય ને આપણું મંદિર આવશે, અમારા વિસપરા પરિવારનું, પુરાપુરા બાપાનું. હવે અહીંથી લગભગ 2 કિલોમીટર જ છે, વધીને 1.5 થી 2 કિલોમીટર છે. હવે આપણે આ જો પપ્પા આગળ છે, ઓલા મોટા મામા પાછળ, એની પાછળ ઓલો અક્ષય આવ છેલ્લે. ધૃતિક ને કમલેશ મામાની થોડાક હાઈરે છે. વાંધો નથી આવ્યો, બધા પૂગી તો ગયા છે. અહીંથી જોવાનું છે કેટલી વાર લાગે છે. અત્યારે જો ગામડાની આ છે સાચી નિશાની. ગામડામાં ભઠ્ઠો તો હોય જ. હવે હાઈલા આવે ધીમે ધીમે, અમે બે આગળ હી હાઈલા જાય, બીજું શું હોય. હવે અહીંથી વધીને 1 કિલોમીટર છે. તો ભાઈ હવે ફાઇનલી અત્યારે વાગ્યા કેટલા 7:53. આપણે ઘરેથી 9:30 નીકળ્યા હતા ને 7:53 ફાઇનલી પોગી ગયા મંદિરની અંદર. હવે પેલા અહીંયા જઈને પેલા હાથ પગ મોઢું ને બધું ધોઈ લઈ, કારણ કે પેલા ફ્રેશ થઈ જાય પછી જાય મંદિરમાં. મંદિરે હું તમને દેખાડું. આ છે અહીંની જગ્યા. અહીંયા શ્રીફળનું ને એ બધું છે. આ ડંકી છે જૂની, હજી મામાની તો પાછળ છે, પણ અહીંયા પોગી તો ગયા હી. હવે અહીંયા વાં છે મંદિર. આ એનો એમનો હોલ છે બેહવાનો ને એનો. અહીંયા ચકલીના માણા ને એ બધું છે. એટલે હાલો પિતા એ પહેલાં આવેલા જ જાય સીધે સીધા. અહીંયા ટૂંકમાં જાય એમ પેલા હાથ પગ મોટું નહીં, અહીંયા પેલા વૈયા તો જાય પછી કંઈક ધોવું. ચંપલ કાઢી નાખી. આ એનું મંદિર. ફાઇનલી પહોંચી ગયા અત્યારે. જો આમાં 9:30 જેવું થયું છે. હવે હું તો અંદર આવી ગયો, ધીમે ધીમે બધા અંદર આવશે. તો મિત્રો અહીંની આ જગ્યા જો, અહીંથી આપણે એન્ટર કર્યું એટલે અહીંયા આ મંદિર છે. અહીંયા પછી આ એનો સત્સંગ હોલ છે. અહીંયા એવી રીતે આખી જગ્યામાં ભોજનાલય છે, ટૂંકમાં રસોડું છે બનાવવાનું નહીં, અંદર બેસવાની જગ્યા છે. આવી રીતે અહીંની જગ્યા છે. તો ભાઈ હવે જો આપણે અહીંથી હવે નીકળી. અહીંયા આપણે પતી ગયું કામ હતું. અહીંયા જો આપણે ગાડી આવી ગઈ રાજકોટથી. આજે કાકા લઈને આવ્યા, આમાં મમ્મીને એ બધા એમાં આવ્યા. એટલે હવે આપણે નીકળી. હવે આગળનું મને કાંઈ ખબર નથી, એટલે જોતા જાવ. જો ભાઈ હવે મંદિરેથી નીકળીને નાસ્તો કરવા આવી ગયા એ ગામમાં. આ બાજુ મમ્મી નહીં બેસી ગયા ને આ બાજુ અમે બેસી ગયા. ભજીયા મગાવી લીધા, ગરમા ગરમ ભરેલ મરચાનું ભજીયું. હવે ચાલુ કરી દે. અહીંયા નાસ્તો કરવા આવી ગયા. આ બધું વેફર ને આપણે. તો હવે કોટડાથી આપણે ગાડીમાં પાછા પહોંચી ગયા છીએ ગુણામાં મેલડી માતાજીના મંદિરે. તમને આ બતાવી દઉં, બધું બતાવી દઉં.
પેલા નીકળી જાય બાઈને. હા, પૂનામાં મેલડી માતાજીનું મંદિર હાઈવે ઉપર જ આવે. તો ભાઈ જો હવે અત્યારે 2:10 થઈ છે બપોરની અને હવે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અત્યારે જમી લીધું છે એટલે આ રનિંગના એડ્રેસ પહેરી લીધો ઘરે આવીને. હવે સુવા જવાની ગણતરી છે કારણ કે કાલે આખી રાત જાગ્યા એ મેં આ વ્લોગમાં બતાવ્યું છે તમને. ટૂંકમાં આનો આગલો વ્લોગ જોઈ લેજો અને આ વ્લોગ જોઈ લેજો, એ બે ભેગા થઈને આખો વ્લોગ બનશે. આખો તો એક ધારો મૂકવું નહોતું ભેગું થાય એમ, એટલે મેં આવી રીતે કરી નાખ્યો 2 વ્લોગ. એટલે એવી રીતે થયું છે. અને હવે હું ઘરે પૂગી ગયો હું. મારે અહીંથી લગભગ હાલીને કેટલું થયું, ઓછામાં ઓછું લગભગ 33-34 કિલોમીટર જેવું થયું મારા ઘરથી. હું હાલીને ગયો તો એ થાકોડો લાગ્યો નથી મને, નથી પગ દુખતા એટલા બધા, મને હાવ પગ જ નથી દુખતા. હું એમ કહું તો હાલે. જોકે અત્યારે હું કંઈ વાંધો નથી પડતો, આમ થોડીક વાર હોઈ જાય ને તો આમ કાંઈ ઉપાધિ ન રહી એમ. ટૂંકમાં બધું પાછું ફ્રેશ થઈ જાય એમ. એટલે થોડીક વાર નીંદર કરવાની ગણતરી છે. એટલે કીધું પહેલાં બ્લોગ આપણે પતાવવાનો હોય, પૂરો કરવાનો હોય છે આ બ્લોગ. એટલે કીધું પહેલાં એ કરી નાખું, પછી કીધું હું હોઈ જાઉં. થોડોક એડિટ કરવાનો એ બાકી એ એડિટ કરી લઉં. પછી હજી થંબનેલ બનાવવું જોઈએ, એ બધું હું હાથે જ કરું. એટલે એ બધું હું કીધું કરી લઉં અને પછી અપલોડ કરી દઉં. એટલે તે પછી કીધું હોઈ જાવ. એટલે પેલા મિત્રો કીધું જોવે હે બધાય, તો કીધું આપણે એ તો એટલું તો કરવું પડે. એટલે હવે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ 2 વ્લોગને, આ વ્લોગ અને આના પહેલાંનો વ્લોગ, 2 વ્લોગને શેર કરી નાખજો. આવા નવા જ વ્લોગ આવશે, આમ અલગ અલગ બધું જોવા મળશે. તો મળીએ હવે આવતા વ્લોગમાં.